વડોદરાના મકરપુરા વિસ્તારમાં આવેલી ગ્રીન પાર્ક સોસાયટીમાં ચોરોની ટોળકીનો આતંક જોવા મળ્યો. સોસાયટીમાં એક સાથે 5 મકાનોના તાળા તોડી ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો છે. સીસીટીવી ફૂટેજમાં આશરે 5 ચોરોની ટોળકી કેદ થઈ છે. ચોરો એસઆરપી ગ્રુપ 9ની દિવાલ કૂદીને સોસાયટીમાં પ્રવેશ્યા હતા. ઘટના બાદ વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો છે અને સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો ઉભા થયા છે. મકરપુરા પોલીસ ચોરીની ટોળકીને પકડવા માટે તપાસ અને શોધખોળમાં લાગી ગઈ છે. સ્થાનિક રહેવાસી દીપેશ વાલાએ ઘટનાને લઈને ચિંતા વ્યક્ત કરી છે. શુક્રવારે રાત્રે સોસાયટીમાં શું બનાવ બન્યો એનું જરા વિસ્તૃત જાણકારી આપશો. સર, મારું નામ છે દીપેશ વાલા. હું ગ્રીન પાર્ક સોસાયટીનો પ્રમુખ છું. મારા સાથે ઉભેલા છે એ રવિન્દ્ર કુલકર્ણી છે, એ સેક્રેટરી છે. શુક્રવારની રાત્રે લગભગ 2:30 વાગ્યાના આસપાસ 3 માણસો અમારી સોસાયટીમાં એસઆરપીના દિવાલ ઓળંગીને સોસાયટીમાં ઘૂસ્યા હતા. સોસાયટીમાં આવ્યા પછી લગભગ 3 થી 4 ઘરમાં રેકી કરી અને 1 કલાક સોસાયટીના અંદર નીકળ્યા પછી એ સુસંગની દિવાલ ઓળંગીને એ લોકો ભાગી ગયા.